અપહરણ અને પોક્સોના ગુનામાં 4 આરોપી અને ફરિયાદી વચ્ચે સમાધાન કરવા પીઆઈ રાઇટર તરીકે ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ જયદીપ પાટીલે ₹20,000ની લાંચ માંગી હતી. બાદમાં આરોપીના સંબંધીએ રકઝક કરતા આખરે 15,000ની રકમ આપવાનું નક્કી થયું હતું. આ બાબતે સંબંધીએ વલસાડ એસીબીનો સંપર્ક કર્યો હતો. વલસાડ એસીબીના સ્ટાફે બુધવારે કાપોદ્રા સિદ્ધકુટીર હાઈસ્કૂલના ગેટ પાસે છટકું ગોઠવી 15,000ની લાંચ લેવા આવેલા પોલીસ કર્મીના વાઉચર સુરેશ વાઘજી હિરપરાને રંગે હાથે ઝડપી પાડ્યો હતો. વાઉચર સુરેશની સાથે પોલીસ કર્મી જયદીપ પાટીલ નજીકમાં ઊભો હતો. આથી એસીબીના સ્ટાફે તેને પણ દબોચી લીધો હતો. પોલીસ કર્મી જયદીપ પાટીલે બચવા માટે ભારે ધમપછાડા કર્યા હતા. એસીબીના સ્ટાફે કાપોદ્રા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ જયદીપ મહારુ પાટીલ અને વાઉચર સુરેશ વાઘજી હિરપરાની સામે ગુનો નોંધી ધરપકડની કાર્યવાહી કરી છે. સુરેશ વાઘજી સિવિલ કોન્ટ્રાક્ટર છે અને પોલીસ કર્મીનો મિત્ર હોવાથી રૂપિયા લેવા તેને મોકલ્યો હતો. હેડ કોન્સ્ટેબલ જયદીપ પાટીલનો 50,000નો પગાર છે. તેને નોકરીમાં 11 વર્ષ થયા છે. મૂળ એમપીની અને કાપોદ્રામાં રહેતી 15 વર્ષની સગીરાનું 15મી નવેમ્બરે અપહરણ કરાયું હતું. આ ગુનામાં કાપોદ્રા પોલીસે અપહરણ અને પોક્સો હેઠળ ગુનો નોંધી 4ની ધરપકડ કરી હતી. ચારેય આરોપીઓ હાલ જેલમાં છે. આરોપીઓ અને ફરિયાદી વચ્ચે સમાધાન કરાવવા પીઆઈ રાઇટર જયદીપ પાટીલે આરોપીના સગા પાસેથી ₹15,000 માંગ્યા હતા. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત.